નમસ્કાર મિત્રો, આજે જનસેવા ગ્રુપ દરિયાપુર આજે ભાવિ ભક્તોનો પ્રસાદ, ભાવિ ભક્તો માટેનો પ્રસાદ આજે મગની દાળની ખીચડી, કઢી, ચટાકેદાર કઢી, પાપડ, સલાડ, બુંદીના લાડુ, જય શ્રી રામ, આદેશ, જય શ્રી રામ, જય શ્રી રામ. દાદા બોલજો. आदेश, आदेश, करीम बाप कड़ी बराबर है, सारी लागी खाओ खाओ. जीवात पडत तो काढून मुकी नाव तारच काढून काढू दादा थाली आप दो. जय हो खिचड़ी आपको कडी आपू दादा बस बस आ खिचड़ी सारी बनी. हां हां तो आવું જ જો હા ખીચડી કાઢી મજા આવે, પેટ ભરાઈ જાય. કાલે હાજે આવજો બધા. હો કાલે ભાજી પાઉં, ગુલાબ જાંબુ, હારી આવે એટલે આલુ ભાઈઓ 5 મિનિટ ઉભા રાખો. હારી આવે એટલે ચાલો. શંકરભાઈ કાલે સાંજે જરૂર આવજો, પાવભાજીનો પ્રોગ્રામ છે. ચાલો સારી બતાવજો, સારી બતાવજો. બસ કારણ કે ભાઈ ખાવાનું છે ને, આટલી આટલી ખીચડી મૂકી દે. હા આપણે બગાડ હોય એટલે રમેશભાઈની સારી ખાસ જોવાની. હા નાનું ઓછી ના કહેવાય, રેગ્યુલર જ કહેવાય. ઓછી કોને કહેવાય ભાઈ? બરોબર ક્લીન કરી નાખવાની. Right.
આદિશ ભગવાન આદિશ ચલો દાદા જેમ લેજો હરિયાળું ઠીક आहे ઠંડુ ઠીક आहे સલાદ ના નાખતા એમનો સલાદ ના નાખતા લાડુ આપી બોલો એટલે પાપડ લીધો હા પાપડ બોલો તમારે કેમ છેલ્લે છેલ્લે એ સારું લાડુ વાળું થેલી મેળવો દાદા અહીંયા ખાવા તમને મૂકી દો દાદા આપણે થોડા અંદર જાઓ ખાવા આવતા આપણે થોડો ખસેડીને ખાવાનું બાટલું લાવું દાદા ના જંબુ જય સિયારામ જય જય સિયારામ જય સિયારામ નમો નારાયણ આદિ ભગવાન લઈ લો દાદા જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ લઈ લેવો જી આપવાનું ઉભા તમે બે મિનિટ ઉભા પાછળ પેલા ભાઈને આપીશું ઉભા રહો એક મિનિટ લઈ લો ભગવાન કોઈ ટેન્શન ના કરશો હો બધું હવે અવની રીતે મળી જશે બોલો દાદા ખીચડી આપો વરસાદ કહેવાય લો દાદા આગળ ભગવાન આદર ભાઈ આદર બોલ ભાઈ થાળી બતાવજો મને ભાઈ
થાળી બતાવજો. ખાલી ચૂકી રાખવાનું એકોર્ડ ના રહો જો લેતો જાઓ. થાળી બતાવીને પછી ધોવા લઈ જવાની. અમૃતભાઈ એવું હા, લઈ જાઓ ત્યાં બે જાઓ થાળી બતાવીને પછી જમવા બતાવો. કચુંબર આવજો કચુંબર આવજો ચાલો હજુ સાથે બે લેતો જા. જય શ્રી રામ. સારું, એકમાં મૂકો સલાડ પાપડ. હા ચાલશે પાપડ આપ્યા તમને આપે ને દાદા પાપડ જવા ભલે હા જી કચુંબર આવજો આપો આપો ખાશે આપો. ટ્રસ્ટી આવું બસ બસ બસ. માણસ કહેવાનું જ ના હોય ટાઈમ થાય એટલે ખબર પડવી જ જોઈએ હે બાબા આજે જ ગાડી કામ કરવાનું હવે આ દિવસે ના ટાઈમ ના મળે. આખો દાડો અંદર કુલરમાં ઊંઘી જવાનું બપોરે ले लो फटाफट ले लो फटाफट ले लो. बरोबर खिचड़ी कोना માટે લઈ જશો તો છોકરાઓને ઘેર નહીં બનાવતા જમવાનું. કેવી લાવો અહીંયા મૂકી દો અરે થાળી સાફ કરજો કાકા. થાળીમાં આટલી વસ્તુ પડી ના રહે. હા બા